રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી આગ? આગ લાગ્યા હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજો આવ્યા સામે. જે રીતે તણખા ઝર્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધીરે ધીરે ધારણ કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે. તણખા ઝરતાની સાથે જ ધીરે ધીરે આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ ઓલાવવા માટે ત્યાં ઉપસ્થિત રહેલ લોકોએ ઘણા પ્રયત્ન કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી આગ? આગ લાગ્યા હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજો આવ્યા સામે. જે રીતે તણખા ઝર્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધીરે ધીરે ધારણ કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે. તણખા ઝરતાની સાથે જ ધીરે ધીરે આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ ઓલાવવા માટે ત્યાં ઉપસ્થિત રહેલ લોકોએ ઘણા પ્રયત્ન કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી આગ? આગ લાગ્યા હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજો આવ્યા સામે. જે રીતે તણખા ઝર્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધીરે ધીરે ધારણ કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે. તણખા ઝરતાની સાથે જ ધીરે ધીરે આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ ઓલાવવા માટે ત્યાં ઉપસ્થિત રહેલ લોકોએ ઘણા પ્રયત્ન કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી આગ? આગ લાગ્યા હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેવી રીતે લાગી હતી આગ? આગ લાગ્યાના સીસીટીવી ફૂટેજો આવ્યા સામે. જે રીતે તણખા ઝર્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધીરે ધીરે ધારણ કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે. તણખા ઝરતાની સાથે જ ધીરે ધીરે આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ ઓલાવવા માટે ત્યાં ઉપસ્થિત રહેલ લોકોએ ઘણા પ્રયત્ન કર્યા હતા.